વેલકમ બેક। સમાચાર દેવભૂમિ દ્વારકાથી મળી રહ્યા છે। ખંભાળિયા તાલુકામાંથી એક બોગસ તબીબ ઝડપાયો છે, જેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ન હોવા છતાં વર્ષોથી તે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। ખંભાળિયા તાલુકાનું ચારબારા ગામ, અહીં આશરે 4000 લોકોની વસ્તી વસવાટ કરે છે અને અહીં જ પશ્ચિમ બંગાળથી આવેલો રામચંદ્ર દશરથ વિશ્વાસ નામનો વ્યક્તિ વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। પોતાની ઓળખ તબીબ તરીકે આપી અને અહીં જ ક્લિનિક શરૂ કરી દીધું। આ અંગે એસઓજીને જાણ થતાં આરોગ્ય અધિકારીઓને સાથે રાખી તપાસ કરી હતી, જેમાં સામે આવ્યું કે તેની પાસે કોઈ ડિગ્રી નથી, તેમ છતાં તે પ્રેક્ટિસ કરતો હતો। હોસ્પિટલ ચાલતું હતું ઘણા વર્ષો થયા, ત્યાં જ બધા માણસો દવા લેવા જતા હતા। ત્યાં સામાન્ય માણસો દવા લેવા જતા હતા ને સારું પણ થઈ જતું હતું એની દવાથી ને। થોડાક દિવસો પહેલાં પોલીસ આવી અને પોલીસે ઓપરેશન કર્યું અને એમાં જોવામાં આવ્યું કે એ ડૉક્ટર આગળ ડિગ્રી નથી અને ફરજી ડિગ્રી છે, અને તેથી જ તે પોલીસે તેને ધરપકડ કરીને લઈ ગઈ। મહત્વનું છે કે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને તેના ક્લિનિકમાં રહેલા મેડિકલ સાધન સામગ્રીને પણ જપ્ત કરી લીધી છે। પોલીસે કુલ 1,54,235 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તપાસમાં સામે આવ્યું છે કે 50 રૂપિયાથી 150 રૂપિયાનો ચાર્જ લઈને લોકોની સારવાર કરતો હતો। સસ્તામાં સારવાર કરી દેતો હોવાથી ગામના લોકો પણ તેની પાસે જતા હતા અને અંતરિયાળ ગામ હોવાથી લોકો આ પ્રકારના તબીબોના ચક્કરમાં પડી પોતાની સારવાર પણ કરાવતા હોય છે। એટલે જ તો આરોગ્ય અધિકારીએ લોકોને અપીલ કરી છે કે આ પ્રકારના લેભાગુ બોગસ તબીબો પાસે સારવાર ન કરાવવી જોઈએ અને આ પ્રકારના બોગસ તબીબની જાણ થાય તો તંત્રને આ અંગે જાણ કરવી જોઈએ, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારાઓને ઝડપી શકાય। કક્ષાએ સરકારી દવાખાના તેમજ સરકારી ડૉક્ટરો ઉપલબ્ધ કરાવેલા છે, માટે મારી નમ્ર વિનંતી છે કે મેક્સિમમ તમે સેવાઓ જે છે સરકારી સંસ્થામાંથી લ્યો અને આવા કોઈપણ જાતના લેભાગુ તત્વો જે છે કે જે ડિગ્રી વગરના જે ડૉક્ટરો જે પ્રાઇવેટમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, આવું કોઈપણના ધ્યાન પર આવે તો પણ તંત્રને અવગત કરવા મારી નમ્ર વિનંતી છે અને આવા લોકોથી તમારા આરોગ્યના ચેડા ના થાય એ સચેત કરવા પણ મારી નમ્ર વિનંતી છે।